મહેસાણા જિલ્લામાં ઊંઝા તાલુકાના કવડા ગામની ઘટના સામે આવી છે। કવડા ગામ નજીક તમાકુની ફેક્ટરીમાં આગ લાગી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન સર્જાયું છે, ત્યારે 3 કરોડથી વધુનો જથ્થો ગોડાઉનમાં હોવાની ચર્ચા। આગમાં તમાકુનો જથ્થો બળીને ખાખ થયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે, ત્યારે ઊંઝા નગરપાલિકાનું ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી સમગ્ર બાબતને લઈને કાર્યવાહી હાથ ધરી છે। જેસીબી મશીનથી તમાકુ ખસેડવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે। ગજાનંદ નામની તમાકુ ફેક્ટરીમાં આગ લાગી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। મોટા ગોડાઉન માલિકો હાલ ચિંતામાં ગરકાવ જોવા મળી રહ્યા છે। મોટા ગોડાઉનમાં જથ્થો વીમા કવચ હેઠળ હોવો જરૂરી છે તેવું જોવા મળી રહ્યું છે। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં। તો ટ્રેક્ટર તો જશે ભાઈ, તો ખાલી પડી હોય જવા દો। ટ્રેક્ટર જેટલા એટલા પેલી બાજુ જવા દો। ટ્રેક્ટર તો જરૂર હોય, જરૂર નહીં। હા, એ ટ્રેક્ટર જવા દો, કઈ જવા દે તો 3 ટ્રેક્ટર પરમેન્ટ આપી જ દો। બોલે પેલા જવા દે, પછી દિવસમાં ભાઈ ઓય ટ્રેક્ટર પેલી બાજુ જવા દો। 2-3 ટ્રેક્ટર પેલી બાજુ જવા દો। 2-3 ટ્રેક્ટર તો રાખવા આવો જ નહીં। હા, તો રાખો દો। ભાઈ તો ટ્રેક્ટર બધા જરૂર 2 ટ્રેક્ટર તો જવા દો। પણ પેલો ગાય માલ કાઢે, માલ જેટલું બધું ઉપડી જાય, 2 કલાકમાં ઉપડી જાય, તો ટ્રેક્ટર ખાલી 3 નાખો પરમેન્ટ। તો 3 ટ્રેક્ટર જરૂર જ છે। તમે કોણ કરો? હું તો હજી જ આવ્યો। તો તેનું આયોજન તમે રાખો, એનું આયોજન બીજા કરે। હા, એટલે પેલા કાકા રે ને ટ્રેક્ટર લેતા હોય એટલે ટ્રેક્ટર મોકલો। જ્યાં નગરપાલિકા આવી